નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનો વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ સેક્શન એ છે એની અંદર ટાઈમ ઘટે છે. શું કામ મિત્રો? કારણ કે સેક્શન એની અંદર તમે જે એમસીક્યુ સોલ્વ કરો છો એ તમે લોંગ મેથડ થી કરતા હશો. બરાબર, લોંગ મેથડ થી તમે એમસીક્યુ સોલ્વ કરો એટલે ટાઈમ ઘટે જ. કારણ કે એમસીક્યુ છે બેટા, એને એમસીક્યુ ની રીતે સોલ્વ કરો. એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે સોલ્વ કરો એટલે ટાઈમ વધે ને વધે. બરાબર છે. એટલે ખાસ કરીને એમસીક્યુ ને શોર્ટકટ થી કેવી રીતે સોલ્વ કરાય એના માટે છે આપણે આ સિરીઝ છે એ ચાલુ કરી છે કે અમુક પ્રકારના એમસીક્યુ હોય કે જેની કેલ્ક્યુલેશન મિત્રો લોંગ થતી હોય, તો એવા પ્રકારના એમસીક્યુ ને શોર્ટકટ થી કેવી રીતે સોલ્વ કરાય એની આપણે ચર્ચા છે એ કરીએ છીએ. તો મિત્રો, હજી સુધી તમે અગાઉના 2 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ એકવાર એ 2 ચેપ્ટર છે એ જોઈ લેજો. બરાબર, ત્યાર પછી આપણું ત્રીજું ચેપ્ટર છે આખું કમ્પ્લીટ કરજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. બરાબર, ને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચાલો ભાઈ, ચેપ્ટર નંબર 3 છે જેનું નામ છે લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ. બરાબર છે. આ ચેપ્ટર ની અંદર પણ આપણે જે એમસીક્યુ છે એને આપણે શોર્ટકટ થી છે જોવાના છે કે કેવી રીતે ભાઈ સોલ્વ કરી શકાય. બરાબર છે. હાલો, વન બાય વન જે જોતા જઈએ. પહેલો જ એમસીક્યુ છે મિત્રો, the sum of the numerator and denominator of a fraction is 18 if the denominator is increased by 2, the fraction the reduced to 1/3, the fraction is. આવા પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવા આપણે શું કરી છે તો કે ભાઈ 2 ઇક્વેશન બનાવી. બરાબર છે. સૌથી પહેલા તો તમે ન્યુમેરેટર અને ડિનોમિનેટર છે એ સપોઝ કરો, પછી પેલી કન્ડિશન આપી છે કે બેયનો સમ 18 થાય. બરાબર છે. આવું બધું આપણે કરીએ. એવું કાંઈ નથી કરવું. સૌથી પહેલા જો એમસીક્યુ પકડો, પહેલો ઓપ્શન છે 5/13, બીજો છે -5/13 છે, ત્રીજો ઓપ્શન છે 7/11 છે અને ચોથો ઓપ્શન કોણ છે -7/11. ચાલો, તમને શું કીધું છે તો કે સમ ઓફ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર ઓફ ધ ફ્રેક્શન ઇઝ 18. તો બેટા ન્યુમેરેટર અને ડિનોમિનેટર છે ને એ બેયનો સમ કરો તો આ બેયનો સમ કરશો તો કેટલા થશે? 18 થશે. આ બેયનો સમ કરશો તો બેટા 18 થશે, પણ કેવા? નેગેટિવ છે ને, કારણ કે બેયનો સમ બેયનો સમ કરવાનો કીધો છે. તો 13 કેવા છે? પ્લસ છે, 5 કેવા છે? માઇનસ છે. 13 માંથી 5 કટ કરશો તો કેટલા આવશે બેટા? 8 આવશે. બરાબર, તો આ તો 18 નથી થતો, કેન્સલ થઈ ગયો. આ બેયનો સમ કેટલો થાય છે? 18 થાય છે. અહીંયા તો 11 માંથી 7 કટ કરશો તો આન્સર કેટલો આવશે? 4. તો આ આન્સર નહીં આવે. ચાલો, 50-50 થઈ ગયા ને, 2 ઓપ્શન તો નહીં આવે. હવે એને શું કીધું છે? હવે ખાસ જોજો. તમને એવું કહે છે કે ભાઈ ડિનોમિનેટર છે, ડિનોમિનેટરમાં તમે શું કરશો? ઇન્ક્રીઝ 2 કરશો. ચાલો, આ ન્યુમેરેટર તો એમનામ જ છે ને, ડિનોમિનેટરમાં 2 ઇન્ક્રીઝ કરો એટલે 15 થઈ જાય. કટ કરશો એટલે 1/3 આવ્યા. ચાલો, અહીંયા 7 ના 7, ડિનોમિનેટરમાં કેટલા? 2 ઇન્ક્રીઝ કરશો એટલે 13 આવ્યા. આનું કાંઈ કટ નથી થતું, લા પેન્સિલ. આન્સર 1/3 આવે છે. રિડ્યુસ તમને કીધો જ છે કેટલો થાય છે? 1/3. મેચ થઈ ગયો તો કે હા. કયા ઓપ્શનમાં મેચ થયો તો કે 5/13 માં મેચ થયો. બરાબર છે. કયા ઓપ્શનમાં મેચ થયો છે? 5/13, એટલે કે ઓપ્શન નંબર એ ની અંદર આ મેચ થઈ ગયો. ચાલો, ક્લિયર. તો આવા પ્રકારના એમસીક્યુ છે એને ક્યાંય ઇક્વેશન બનાવવાની જરૂર નથી. તમને જે 4 ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે કન્ડિશન છે એ એપ્લાય કરશો એટલે આન્સર આવી જશે. ક્લિયર. હાલો, નેક્સ્ટ. 2x/3 - y/2 + 1/6 = 0. હાલો, પેલું ઇક્વેશન લખો તો કોણ છે? 2x/3 - y/2 + 1/6 = 0. આનો શું કરશે ભૂરા? પેલા એલસીએમ લેશો ને, 6 થી મલ્ટીપ્લાય કરો. ચાલો, આને 6 બનાવવા કેટલા? 2 થી મલ્ટીપ્લાય કરશો એટલે ઉપર 2 મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થાય? 2 × 2 = 4x. આને 6 બનાવવા 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે 3y. આને 6 બનાવવા 1 થી મલ્ટીપ્લાય કરશો 1 = 0. ચાલો, 4x - 3y + 1 = 0. હાલો, બીજું ઇક્વેશન શું છે? બીજું ઇક્વેશન આપ્યું છે x/2 + 2y/3 = 3 આપેલા છે. ચાલો, નીચે કેટલા થાય? બેયનો ફ્રેક્શન ને સોલ્વ કરશો એટલે 2 × 3 = 6 થઈ ગયા. ચાલો, ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે થઈ ગયું 3x પ્લસ કેટલા થઈ ગયા? 4y = 3. ચાલો, 3x + 4y 6 × 3 = કેટલા થઈ ગયા? 18. આ 2 ઇક્વેશન છે. 2 ઇક્વેશન ને સોલ્વ કરો, એલિમિનેશન છે અથવા તો સબસ્ટિટ્યુશન મેથડ છે એનાથી સોલ્વ કરી શકાય.
એવું નથી કરવું આપણે, તો x અને y ની વેલ્યુ આમાં મૂકતા જાવ ડાયરેક્ટ. ચાલો ભાઈ, પેલું ઇક્વેશન ની અંદર કોણ છે? પેલા ઓપ્શન ની અંદર x = 2 અને y = 3 છે. હાલો એ મૂકો, x ની જગ્યાએ 2 મૂકશો, y ની જગ્યાએ 3 મૂકો અને +1. આન્સર 0 આવવો જોઈએ. ચાલો મૂકીએ તો ચેક કરો તો 4 2 8 થાય, 3 3 9 થાય, +1 8 + 1 9, 9 - 9 એટલે આન્સર 0 આવ્યો. પણ બીજામાં ચેક કરવા જવાનો ભાઈ. હાલો બીજામાં ચેક કરવા જાવ તો એ જ ઓપ્શન, અહીંયા 2 મૂકો અને અહીંયા 3 મૂકો, આન્સર કેટલો આવવો જોઈએ? 18. ચેક કરીએ, 3 2 6, 4 3 12, 6 + 12 18 આવી ગયો બેટા આન્સર. તો આપણો આન્સર કયો થશે? ઓપ્શન નંબર એ. આગળ ચેક કરવાની જરૂર નથી. સમજાય છે? જે ઓપ્શન આપેલા હોય ચારે ચાર x અને y ની જગ્યાએ પુટ કરી દો, વાત પૂરી થઈ ગઈ. રેડી? હાલો નેક્સ્ટ. ત્યાર પછીનો MCQ શું છે ભાઈ? ત્યાર પછીનો MCQ છે 6x + 3y = c - 3 અને 12x + cy = c has the infinite many solution. મિત્રો ખાસ તમને જે ટેબલ આપેલું છે ને, બરાબર, ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન નું છે, યુનિક સોલ્યુશન નું છે, બરાબર, નો સોલ્યુશન છે, એ ટેબલ ખાસ જોઈને જાજો. એનો એક MCQ છે એ પેપરમાં હશે, બરાબર છે. હાલો હવે જો તો ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન કીધા. ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન ની કન્ડિશન શું છે? a1/a2 = b1/b2 = c1/c2. આ ઇન્ફાઇનાઇટ મેની સોલ્યુશન ની કન્ડિશન છે. ચાલો એ જો તો આ ઇક્વેશન ની અંદર a1 એટલે x નો કોએફિશિયન્ટ કેટલો છે? 6. b1 એટલે y નો કોએફિશિયન્ટ કેટલો છે? 3. અને c1 ઇક્વલ ટુ ની આ સાઈડ હોય ને તો આમાં આ સાઈડ જ રાખવાનું. તો આમાં c1 કેટલું છે? c - 3. ચાલો ભાઈ હવે કોણ છે? બીજા ઇક્વેશનમાં a2 b2 અને c2 મેળવી લ્યો તો કે a2 b2 અને c2. ચાલો a2 કેટલા છે? તો કે 12 છે. b2 કેટલા છે? તો કે c. અને c2 એટલે કેટલા છે? એ પણ પાછા c છે. કન્ડિશનમાં મૂકી દો. ચાલો a1 કેટલા છે? 6/12. અહીંયા b1 એટલે કેટલા છે? તો b1 3/c = કેટલા થઈ ગયા? c - 3/c. બસ બબેને કમ્પેર કરતા જાઓ. આ બેને કમ્પેર કરો તો એટલે c ની વેલ્યુ મળી ગઈ, બસ પૂરું થઈ ગયું. તો કે 6/12 એટલે કેટલા થઈ ગયા? 1/2 થશે ને. આ c ને ઉપર જવા દો અને આ 2 ઉપર જશે, તો c = મળી ગયા 6. 6 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર જાય. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે ધ પેર ઓફ ધ લિનિયર ઇક્વેશન 4x - 6y = 9 એન્ડ 2x - 3y = 8. બરાબર છે. જો પાછો ઈ કન્ડિશન રિલેટેડ જ આવ્યો ક્વેશ્ચન ભાઈ. મેં કીધું ને ટેબલ ખાસ વાંચીને જાવું. હાલો તો અહીંયા તમને કીધું છે આ બે વચ્ચે શું રિલેશન છે? તો પેલું ઇક્વેશન છે 4x - 6y = 9 છે. બીજું ઇક્વેશન છે 2x - 3y = 8 છે. જોજો હવે a1/a2 b1/b2 નથી કરવા. સાહેબ નીચેનું ઇક્વેશન જોવો તો આને 2 થી મલ્ટીપ્લાય કરો ને એટલે એ 4 બને છે. અહીંયા જોવો તો સાહેબ આને તમે 2 થી મલ્ટીપ્લાય કરો ને એટલે 6 બને છે. તો સાહેબ અહીંયા 2 થી મલ્ટીપ્લાય થવા જોઈએ ને, 2 થી મલ્ટીપ્લાય કરો તો 16 બનવા જોઈએ. અહીંયા 9 બને છે. એનો મતલબ એવો ત્રણેય જગ્યાએ ઇક્વલ કન્ડિશન નથી આવતી. કેવી કન્ડિશન આવે છે? પેલામાં અને બીજામાં બેમાં હરખું આવે છે, ત્રીજામાં એ વસ્તુ સરખી નથી. આ કન્ડિશન છે. સાહેબ આ શેની છે? તો કે આ ઇનકન્સિસ્ટન્ટ છે. બીજા નંબરનું આ નો સોલ્યુશન ની કન્ડિશન છે. થર્ડ નંબર આ પેરેલલ ની કન્ડિશન છે. બરાબર? ચાલો ત્રણે ત્રણ બોલો. હવે એમાંથી એમાં ગોતવાનું. તો ઇનકન્સિસ્ટન્ટ આપ્યું, ચાલો તો વાત પૂરી થઈ ગઈ. બરાબર? ઇનકન્સિસ્ટન્ટ આવે. નો સોલ્યુશન કીધો તોય આવત અને પેરેલલ કીધો તો આવવાનું જ છે. હાલો નેક્સ્ટ. The sum of the digit of two digit number is 9. 27 is added to it. The digit of the number get reversed. The number is. કાંઈ નથી કરવાનું, સિમ્પલ. બાકી ઇક્વેશન થી સોલ્વ કરવું હોય તો કરાય. પછી ભાઈ એમ કહેશે કે સેક્શન એમાં ટાઈમ ઘટે છે, તો પૂરા ઘટે ટાઈમ. સમજાય છે? શોર્ટકટ જો આવા પ્રકારના ક્વેશ્ચન આવે ને શોર્ટકટ થી જ સોલ્વ કરી નાખવાના. હાલો 72 પેલો ઓપ્શન છે, બીજો 63 છે, ત્રીજો 27 છે અને ફોર્થ કેટલો છે? 36. હવે શું કીધું છે? તો કે sum of the digit of two number digit is 9. તો સાહેબ આનો સમ ચેક કરો તો આનો સમ ચેક કરો. 7 + 2 9 ઓકે, 6 + 3 9 ઓકે, 2 + 7 9 ઓકે,
3 + 6 એટલે 9. ચાલો તો પેલી કન્ડિશન છે બેટા બધામાં ફૂલફિલ થાય છે. હવે એને કીધું છે 27 is added to get digit of the number get reverse. એટલે પેલા 27 એડ કરો. હાલો 27 એડ કરશો તો કેટલા થઈ ગયા? 9 અને 9. હાલો આમાં 27 એડ કરો તો કેટલા થઈ ગયા? 0 1. 6 + 3 એટલે 9. આમાં 27 એડ કરો તો કેટલા થઈ ગયા ભાઈ? તો કે 54. અને આમાં 27 એડ કરશો તો કેટલા થઈ ગયા? 3 અને 1 6. તો જો તો રિવર્સ નંબર કીધો છે. જોજો, ફોકસ કરો બેટા. રિવર્સ કીધો છે. જોજો હવે અહીંયા સાહેબ 72 છે એનું રિવર્સ થાય 27. અહીંયા કેટલા આવ્યા? 99 નો આવે. 63 છે એનું રિવર્સ થાય 36. ડિજિટને ઇન્ટરચેન્જ કરી નાખવાના. ડિજિટને શું કરવાના ભાઈ? ઇન્ટરચેન્જ કરી નાખવાના. તો અહીંયા 36 આવ્યું, અહીંયા 19 આવ્યું, એટલે આ ઓપ્શન નહીં આવે. 27 નું રિવર્સ થાય 72, અહીંયા 54 આવ્યા, ન ચાલે. 36 નું રિવર્સ 63 થાય, આવી ગયા. તો એ નંબર કયો હશે બેટા? નંબર કયો છે? 36. ઓપ્શન નંબર ડી. સમજાણું કેવી રીતે સોલ્વ કરવા? અને આ મેથડ થી સોલ્વ કરો ને બેટા ટાઈમ ઘટે તો મને કહેજો. હાલો નેક્સ્ટ. The value of k for which the system equation x plus y minus 4 is equal to 0 and 2x plus ky plus is equal to 3 has a no solution. No solution કે છે બેટા. No solution ની કન્ડિશન છે a1 upon a2. No solution કીધું છે b1 upon b2 not equal to c1 upon c2. આ no solution ની કન્ડિશન છે. હવે આ ઇક્વેશન કોણ છે? તો કે ભાઈ x plus y minus 4 is equal to 0 અને બીજું કોણ છે? 2x plus ky અને આ બાજુ 3 છે, આગળ આવશે તો -3 is equal to 0. ચાલો a1 એટલે 1 છે, a2 એટલે 2, અહીંયા 1 અને અહીંયા કોણ છે? k. મૂકી દો, પેલા બેને જ કમ્પેર કરવાના. તો 1/2 અને કોણ છે? 1 upon k. બરાબર છે. આ કોણ છે? b1 અને આ કોણ છે? b2. ક્રોસ મલ્ટીપ્લાય કરી દો. k 1 જા k, 2 1 જા 2, k ની વેલ્યુ મળી ગઈ 2, 2 બોલે તો d. રેડી? એટલે ટેબલ મિત્રો હજી કહી દઉં છું, ટેબલ ખાસ પાકું કરવું, એની ઉપર MCQ પૂછાય છે ભાઈ. નેક્સ્ટ, the line given the 3x plus 2ky is equal to 2 અને 2x plus 5y plus 1 is equal to 0 પેરેલલ. પેરેલલ એટલે ભાઈ નો સોલ્યુશન ની જ કન્ડિશન કઈ? a1 upon a2 equal to b1 upon b2. આને જ કમ્પેર કરશે. બરાબર? નોટ ઇક્વલ ટુ c1 upon c2 નું કઈ કામ નથી. હાલો ડાયરેક્ટ a1 બોલો તો કેટલા છે? 3. a2 બોલો તો કેટલા છે? 2. તો 3/2. ડાયરેક્ટ આપણે ફટાફટી જ સોલ્યુશન જોઈએ છે. હવે જોજો b1 એટલે 2k છે. જોજો ખાસ, ત્યાં ખાલી k નો લખાય. b1 એટલે y નો કોફિશિયન્ટ થાય, એટલે કોણ આવે? 2k. અને અહીંયા કોણ છે? b2 એટલે 5. હાલો મલ્ટીપ્લાય કરી નાખો. આ ઉપર જશે એટલે કેટલા થઈ ગયા? 15. 2 નીચે આવશે, 2 2 જા 4 is equal to k. k ની વેલ્યુ મળી ગઈ 15/4. 15/4 એટલે ઓપ્શન નંબર ડી. હાલો નેક્સ્ટ. The solution of equation, હું પેલું ઇક્વેશન પ્લસ વાળું લખું છું. x plus y is equal to 4, x minus y is equal to 2. મિત્રો આ છે ને સાવ ચવાઈ ગયેલો ક્વેશ્ચન કહેવાય. આ ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં પૂછાય ને તો હું તો કહું પેન્સિલ ને બોલપેન ની કાંઈ જરૂર નથી. ક્વેશ્ચન જો ને તો આન્સર તમારી સામે હોય ભાઈ. કેમ સોલ્વ કરશો? જો જનરલી આપણે એલિમિનેશન થી કેવી રીતે સોલ્વ કરી? સાહેબ આ y કટ થઈ ગયા એટલે અહીંયા મળ્યું 2x, અહીંયા મળશે બેનો સમ એટલે 6. x ની વેલ્યુ મળી ગઈ 6/2 એટલે 3. આ ઇક્વેશન 1 માં પુટ કરશો એટલે 3 + y is equal to 4. તો y ની વેલ્યુ મળી ગઈ કેટલી? 4 - 3. તો બકા y ની વેલ્યુ મળી 1. તો x3 y1 ઓપ્શન નંબર એ. પણ હું કહું મારે ડાયરેક્ટ x ની અને y ની વેલ્યુ જોઈએ છે. તો મિત્રો ડાયરેક્ટ x ની અને y ની વેલ્યુ જોતી હોય ને તો હવે હું બોલું સાંભળજો. x ની વેલ્યુ જોતી હોય ને હાફ કરી નાખવાના, y ની વેલ્યુ જોતી હોય તો હાફ કરી નાખવાના. પણ કોના? તો જો x ની વેલ્યુ જોતી હોય ને આ બેનો સમ 6. 6/2 એટલે 3 મળી ગયા. x ની વેલ્યુ જોતી હોય તો શું કરવાનું? આ બેનો સમ 4 + 2 એટલે કેટલા થાય? 6. 6 ના હાફ 2.
6 ના કેટલા થઈ ગયા 3. હાલો પતી ગયું. y ની વેલ્યુ જોતી હોય તો બેનો ડિફરન્સ 4 - 2 એટલે 2 ડિવાઇડમાં આપતો છે જ બરાબર. y ની વેલ્યુ જોતી હોય તો બેનો ડિફરન્સ 4 - 2 એટલે કેટલા આવે 2. 2/2 એટલે 1. પતી ગયું. તો હવે ન્યાન્યા જ સોલ્વ થઈ જાય. જો x ની વેલ્યુ પ્લસ વાળાને પકડવાનું. x ની વેલ્યુ જોતી હોય તો 4 + 2 એટલે 6. 6 ના હાફ એટલે 3. y ની વેલ્યુ જોતી હોય તો 4 - 2 એટલે 2. 2 ના હાફ 1. હવે આ ક્વેશ્ચન છે બીજી કઈ રીતે પૂછાય એ જોજો. તમને એમ કે બે ડિજિટ છે, બે નંબર છે, એ બે નંબરનો સમ છે બેટા 4 અને એનો ડિફરન્સ છે 2. બે નંબર છે એ બે નંબર છે એનો સમ આપ્યો છે 4 અને બેનું ડિફરન્સ 2 આપ્યો છે. તો બિગ નંબર કયો થાય અને સ્મોલ નંબર કયો થાય? તો ડાયરેક્ટ મળી જાય ને. બે નંબરનો સમ કેટલો આપ્યો છે 4 અને ડિફરન્સ કેટલો આપ્યો છે 2. તો બિગ નંબર એટલે પેલો x અને સ્મોલ નંબર એટલે y. તો ડાયરેક્ટ મળી જશે 4 + 2 એટલે 6. 6 ના હાફ એટલે 3. 4 - 2 એટલે 2. 2 ના હાફ એટલે 1. બરાબર છે. હાલો રેડી. એવો જ એક બીજો ક્વેશ્ચન જોજો. બે નંબર છે એ બે નંબરનો સમ 10 આપ્યો છે અને ડિફરન્સ છે 4. તો બિગ નંબર કયો થાય ને y નંબર કયો થાય? બરાબર છે. હવે તમે મને ડાયરેક્ટ શોર્ટકટ થી સોલ્વ કરીને કહેજો અને કોમેન્ટમાં અંદર જણાવજો કે x ની વેલ્યુ અને y ની વેલ્યુ એટલે x એટલે કે બિગ નંબર અને y એટલે કોણ થશે? સ્મોલ નંબર. એ કોણ થશે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું. રાહ જોઉં છું. નેક્સ્ટ, ધ સમ ઓફ ટુ નંબર ઇઝ 35 અને ડિફરન્સ 13. હાલો આ હું નહીં બોલું, કાંઈ નહીં બોલું, હમણાં જ મેં શીખવાડ્યું છે. હમણાં જ મેં અભી શીખા હે. બરાબર છે. હમણાં જ મેં શીખવાડ્યું છે એટલે હું કાંઈ નહીં બોલું. આનો જવાબ પણ તમે મને કોમેન્ટમાં કહેશો કે આનો જવાબ શું આવશે. હાલો નેક્સ્ટ છે ધ વેલ્યુ ઓફ k for which the system of linear equation x + 2y = 3 and 5x + ky + 7 = 0 inconsistent. Inconsistent એટલે બેટા એક જ કન્ડિશન છે a1/a2 = b1/b2 not equal to c1/c2 જે નો સોલ્યુશન ની કન્ડિશન છે. કમ્પેર કોને કરીએ છીએ બેટા? આ બેને જ કમ્પેર કરવાના. તો a1 એટલે કેટલા છે 1, a2 એટલે 5. ચાલો b1 એટલે કેટલા છે 2 અને b2 એટલે k. સોલ્વ કરી નાખો. k ના k 5 2 10. તો k ની વેલ્યુ મળી ગઈ 10. બરાબર છે. જો આની બીજી મેથડ છે, માની લો કે આવું ન કરવું હોય તો x + 2y = 3 છે અને અહીં કેટલા છે 5x + ky = 7 ઓલી બાજુ એટલે -7. હવે હું બોલું ને સાંભળજો. ઇનકન્સિસ્ટન્ટમાં અહીંયા મલ્ટીપ્લાય સરખું થાય. કેવી રીતે જો સમજાવું સાહેબ. આ 1 છે ને, 1 ને કેટલા આયરે મલ્ટીપ્લાય કર્યા 5 આયરે એટલે 5 મળ્યા. તો અહીં 2 ને મલ્ટીપ્લાય કરો કેટલા આયરે 5 આયરે. 5 2 10. કે ની વેલ્યુ મળી ગઈ ડાયરેક્ટ. બરાબર. ઇનકન્સિસ્ટન્ટ ની અંદર આ બે છે ને એમાં સેમ મલ્ટીપ્લાય થાય. ઇન્ફાઇનાઇટ સોલ્યુશનમાં બધાયમાં સેમ મલ્ટીપ્લાય થાય. બરાબર છે. તો સાહેબ આ 1 નો રિલેશન 5 સાથે મારે મેચ કરવો હોય તો 5 થી મલ્ટીપ્લાય કરવા પડે. તો 2 ને હું 5 થી મલ્ટીપ્લાય કરું 10 આવે. કે ની વેલ્યુ પતી ગઈ. હાલો ક્લિયર. નેક્સ્ટ આવે છે શું કહે છે તો કે x - y = 2 અને બીજું તમને કીધું છે 2/x + y = 1/5 આપ્યું છે. ચાલો પહેલા તો ઓલું આ ઇક્વેશન છે ને થોડું ખરાબ લાગે છે તો એને સોલ્વ કરો. તો આવું છે 2/x + y = 1/5. 5 ને ઉપર મોકલો અને આમ જવા દો. તો x + y = કેટલા થઈ ગયા 10 અને બીજું ઇક્વેશન છે x - y = 2. ચાલો આમાં જોવો તો બોલવાની કઈ જરૂર છે? બધાયના કોએફિશિયન્ટ 1 છે ને, તો ડાયરેક્ટ x ની વેલ્યુ જોતી હોય તો ખબર ને. હા, બેનો સમ 12. 12/2 એટલે 6. y ની વેલ્યુ કેટલી આવશે તમે મને કહેશો. બરાબર. y ની વેલ્યુ એટલે બેનો ડિફરન્સ 10 - 2 એટલે કેટલા થાય 8 એન્ડ હાફ 4. ચાલો 6 અને 4. બરાબર છે. બીજા બધા ભલે એલિમિનેશન ને સબસ્ટિટ્યુશન કરે, આપણો વિડીયો જોયો છે આ ધંધો કરશે નહીં. સમજાય છે ને? ડાયરેક્ટ શોર્ટકટ થી પતી જાય ભાઈ. તો હું કામે લાંબી મેથડ કરવી જોઈએ? હાલો નેક્સ્ટ છે choose the correct answer from the given 4 option. Aruna has only ₹1 and ₹2
coin with her if the total number of coin that she has is 50 and the amount of money with her is 75, then the number of rupees 1 and number of rupees 2 coin respectively. એટલે એવું કે છે અરુણા જે એની પાસે 1 રૂપિયાના અને 2 રૂપિયાના કોઈન છે, એ બેયનો સમ 1 રૂપિયાના જે કોઈન છે એ અને 2 રૂપિયાના જે કોઈન છે એ બેયનો સમ કેટલો થવો જોઈએ? 50 થવો જોઈએ. અને અમાઉન્ટ બે ભેગી કરે છે બેયની અમાઉન્ટ તો કેટલી થવી જોઈએ? 75 થવી જોઈએ. તો પેલાની અંદર ચેક કરો તો બેયના કોઈનનો સમ 50 થવો જોઈએ. તો પેલો ઓપ્શન છે બેટા બેયના કોઈનનો સમ 50 થાય છે. હા. આમાં ચેક કરો તો બેયના સમનો કોઈન 15 થાય છે તો કે નથી થતો. એટલે આ ઓપ્શન તો નીકળી ગયો. આમાં બેયના કોઈનનો સમ 50 થાય છે તો કે હા. આમાં બેયના કોઈનનો સમ 50 થાય છે તો કે હા. એનો મતલબ એવો એક ઓપ્શન તો આપણી ગણતરીમાંથી નીકળી ગયો છે. હવે એવું કીધું છે પેલો છે એ 1 રૂપિયાનો કોઈન છે, બીજો છે એ 2 રૂપિયાનો કોઈન છે. તો પેલો 1 રૂપિયાનો કોઈન છે, બીજો છે એ 2 રૂપિયાનો કોઈન છે. મલ્ટીપ્લાય કરી નાખો 35 1 જા 35, 15 2 જા થઈ ગયા 30. સાહેબ આ બેયનો સમ કરો એટલે 65 થાય. મારે કેટલી અમાઉન્ટ જોઈએ છે? 75 ની જોઈએ છે. આ ઓપ્શન ય નહીં આવે. પેલો છે એ કેટલાનો છે સાહેબ? 1 રૂપીસનો કોઈન છે, બીજો છે 2 રૂપીસનો કોઈન છે. 35 2 જા 70 થઈ ગયા અને 15 1 જા 15 થઈ ગયા. તો સાહેબ આનો આન્સર તો ઓલરેડી 75 કરતા મોટો જ આવે છે. એટલે આ ઓપ્શન ય નહીં આવે. બઈચો કૂચો એક જ ઓપ્શન છે અને ચેક કરી લ્યો. 25 1 જા એટલે આ અમાઉન્ટ થઈ ગઈ 25 અને બીજી 25 છે 2 રૂપીસના કોઈન છે એટલે 50 થઈ ગયા. ટોટલ અમાઉન્ટ મળી ગઈ 75 એટલે ઓપ્શન નંબર ડી. બાકી ક્વેશ્ચન જો તેમ થાય કે આને સોલ્વ કેમ કરવો, પણ ઓપ્શન છે ને ઓપ્શન એ તમારા ફ્રેન્ડ્સ છે, એને પણ ક્યારેક પૂછો કે બેટા આમને નામ કરીએ તો ઈઝી પડે ના, ઈઝી જ પડે. બરાબર, એટલે ઓપ્શન નહીં જોવા. નેક્સ્ટ, the value of a so that the point 3, a lie on the represented by 2x minus 3y is equal to 5. એક ઇક્વેશન છે 2x minus 3y is equal to 5. ઓલી વેલ્યુ એની અંદર પુટ કરી દો. x ની વેલ્યુ આપી છે 3, y ની વેલ્યુ આપી છે a is equal to 5. 3 2 જા 6 થઈ ગયા, 5 આ બાજુ આવશે એટલે માઇનસ અને માઇનસ 3 થઈ ગયા પ્લસ 3. હાલો 6 minus 5 એટલે 1, 1 is equal to 3. એની વેલ્યુ કેટલી મળી ગઈ? 1/3. 1/3 એટલે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર. નેક્સ્ટ, in the given the fraction if 1 is subtract from the numerator and 2 is added to the denominator, it become 1/2. If 7 is subtract from the numerator and 2 is subtract from denominator, it become 1/3. The fraction is. કાયદેસર સોલ્વ કરવો છે. શોર્ટકટ ને. ચાલો કાયદેસર સોલ્વ કરી સેક્શન એમાં ટાઈમ ઘટે, પેપર બાકી રહી જાય એવું આપણે નહીં કરીએ. ચાલો 4 ઓપ્શન લખી નાખ્યા, કન્ડિશન ને ફૂલફિલ કરો. પેલું કે છે સબટ્રેક્ટ કરવાના છે ન્યુમેરેટરમાં, 2 ડિનોમિનેટરમાં એડ કરવાના. હાલો ન્યુમેરેટરમાં સબટ્રેક્ટ કરશો એટલે 12 થઈ ગયા. આમાં કેટલા થઈ ગયા સાહેબ? 14. આમાં થઈ જશે 15, આમાં થઈ જશે 15. ડિનોમિનેટરમાં શું કીધું છે બેટા? 2 એડ કરવાના. 2 એડ કરો એટલે 26, આમાં 2 એડ કરો એટલે 28, આમાં 2 એડ કરશો એટલે 29, આમાં 2 એડ કરશો એટલે 23. આનું કઈ કટિંગ બટિંગ નથી થતું, અહીંયા પણ કટિંગ બટિંગ નથી થતું. અહીંયા 14 2 જા 128 થાય એટલે 1/2 મળે છે. અહીંયા કટિંગ કરો એટલે કેટલા થાય? 13 ને એટલે કે 6 2 જા અને અહીંયા 13 એટલે 6/13 મળે છે. આપણને ફ્રેક્શન કેટલો આપ્યો છે? 1/2 આપ્યો છે અને 1/2 એક જ ઓપ્શનમાં મળ્યો આમાં. તો હવે એ પ્રોસેસને આગળ વધારો. હવે એવું કહે છે જો, કારણ કે અહીં નથી આવતો અને અહીંથી ઓપ્શન એ આપણને મળી જ ગયો છે કે 15/26 જ આવે, છતાંય કન્ફર્મ કરી લઈ. હવે એવું કહે છે કે ભાઈ 7 છે એ સબટ્રેક્ટ કરવાના છે ન્યુમેરેટરમાં. 7 સબટ્રેક્ટ કરો એટલે કેટલા આવે? 8. અને ન્યુમેરેટર અને 2 સબટ્રેક્ટ કરવાના છે શેમાં? તો કે ડિનોમિનેટરમાં. અને આમાંથી ડિનોમિનેટરમાંથી 2 સબટ્રેક્ટ કરો એટલે કેટલા આવે? 24. આ બેનો ફ્રેક્શન સોલ્વ કરો એટલે 1/3 આવે. 1/3. ઓકે, મેચ થઈ ગયું છે એટલે ઓપ્શન નંબર બી. બાકી કાયદેસર સોલ્વ કરો એટલે ટાઈમ લાગે હો ભાઈ, એના કરતા મેથડ થોડીક સસ્તી પડે. નેક્સ્ટ શું કહે છે? તો કે 3x/2 + 5y/3 is equal to 7 અને 9x + 7y is equal to 14.
ચાલો કન્સિસ્ટન્ટ નહીં તો પછી જોઈ લેશી. તમને કીધું છે 3x/2 પ્લસ 5y/3 ઇઝ ઇક્વલ ટુ 7. હાલો નીચે સોલ્વ કરશો એટલે 6 આવશે. 3 3 જા 9x, 5 2 જા 10y. હાલો મલ્ટીપ્લાય કરી દો એટલે કેટલા થઈ ગયા 9x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 7 6 જા 42. બીજું ઇક્વેશન કોણ છે તો કે ત્યાં આપેલું જ છે, લખી નાખો ડાયરેક્ટ. 9x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 14. ચાલો હમણાં મેં તમને ઓલી શોર્ટકટ આપી હતી. 9 ને 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 9 આવે, 10 ને 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 10 આવે. અહીંયા તો સાહેબ 1 ઓફ 3 એરે મલ્ટીપ્લાય કરવા પડે ત્યારે 14 આવે. તો સાહેબ આ બેમાં સેમ રેશિયો ચાલે છે, આમાં સેમ રેશિયો નથી. તો આ નો સોલ્યુશનની કન્ડિશન છે, અથવા પેરેલલ લાઈનની કન્ડિશન છે, અથવા તો ઇનકન્સિસ્ટન્ટ છે બેટા. ઇનકન્સિસ્ટન્ટ એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ચાલો શું કહે છે, ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ ગિવન 4 ઓપ્શન. ધ father age is 6 times his son age 4 year hence. The age of the father will be 4 times his son age. The present age in year of the son and the father are respectively. કાયદેસર હિંમત હવે હાલે જ નહીં સાહેબ, આપને શોર્ટકટ આવડી ગઈ છે બરાબર છે. ડાયરેક્ટ MCQ ના ઓપ્શન ને પકડો, કેમ આપણા મિત્ર છે ને બરાબર. ઓપ્શન ને પકડો એટલે ડાયરેક્ટ સોલ્વ થઈ જાય બરાબર. ક્વેશ્ચન ને પછી પાછા વાંચતા જશે. ઓપ્શન પકડા ભાઈ 4 24, બીજો ઓપ્શન છે 5 30, ત્રીજો ઓપ્શન છે 6 36 અને 3 અને 24. ચાલો હવે એક એક ક્વેશ્ચન ને વાંચતા જાઓ લાઈન ને. તમને કહે છે ધ ફાધર એજ ઇઝ 6 ટાઈમ હિઝ સન એજ. ચાલો 4 ને 6 થી મલ્ટીપ્લાય કરો 24 આવે, આ એટલે આવી શકે. 5 ને 6 થી મલ્ટીપ્લાય કરો 13 આવે, આ આવી શકે. આન્સર આવી શકે, ફાઇનલ નથી. 6 ને બેટા 6 થી મલ્ટીપ્લાય કરો 36 આવે, હા. પણ 3 ને બેટા 6 થી મલ્ટીપ્લાય કરો એટલે 18 આવે. અહીંયા 24 છે એટલે આ ઓપ્શન તો નીકળી જ ગયો, આ ઓપ્શન નહીં આવે. હાલો નેક્સ્ટ આગળ વાંચો તો શું કહે છે, 4 year hence એટલે 4 વર્ષ પછીની વાત કરે છે. ચાલો આમાં 4 એડ કરો એટલે 8 થાય, આમાં 4 એડ કરો એટલે કેટલા થઈ ગયા 28, આમાં 4 એડ કરશો એટલે 9 થઈ ગયા, આમાં 4 એડ કરશો એટલે 34, આમાં 4 એડ કરશો એટલે કેટલા થઈ ગયા 10, આમાં કેટલા થઈ ગયા 14. આ તો ઓપ્શન નીકળી ગયો. હાલો 4 year hence the age of the father will be 4 times his son. 4 times 8 ને બેટા 4 થી મલ્ટીપ્લાય કરો 32 આવે, 28 છે એટલે આ ઓપ્શન નીકળી ગયો. 9 ને 4 થી મલ્ટીપ્લાય કરો એટલે 36 આવે, 34 છે એટલે આ ઓપ્શન નીકળી ગયો. 10 ને બેટા 4 થી મલ્ટીપ્લાય કરો એટલે 14 આવે, બસ એક જ ઓપ્શન બચ્યો. તો પ્રેઝન્ટ એજ કઈ હશે 636. કેટલો સસ્તો પડે સમજાણું. હાલો નેક્સ્ટ 29x plus 37y is equal to 103 અને 37x plus 29y is equal to 95. ઓહ બાપરે, આવડા મોટા ડિજિટ આપ્યા સાહેબ. હવે અને આવો સમ તમને પૂછાય ને એટલે કાયદેસર પેપરમાં ટાઈમ ઘટે છે. બહાર નીકળે ને એટલે છોકરા એમ કે સાહેબ સેક્શન એમાં બહુ ટાઈમ ઘટ્યો. કાં એક સમ એવો હતો ને કે એલિમિનેશન થી સોલ્વ કરવા ગયા ને ટાઈમ જ ઘટ્યો. એટલે ઘટે પણ આની શોર્ટકટ છે ભાઈ બરાબર. એલિમિનેશન થી સોલ્વ કરો એટલે ટાઈમ ઘટે જ, કારણ કે 29 ને 37 એના કોએફિશિયન્ટ તમે સેમ કરો એટલે મલ્ટીપ્લિકેશન તો કરવું જ પડે નહીં, ટાઈમ ઘટવાનો છે. તો સાહેબ આની કઈક શોર્ટકટ છે? હા શોર્ટકટ છે. જો કેવી રીતે સોલ્વ કરશો એ જો. 29x પ્લસ 37y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 103 છે. પછી છે 37x પ્લસ 29y ઇઝ ઇક્વલ ટુ 95. ચાલો કેવી રીતના સોલ્વ કરવાનું જો. આ જ ઇક્વેશન છે, આ ઇક્વેશન છે ને એને હું 2 વાર લખીશ. કેટલી વાર લખીશ? 2 વાર બરાબર છે. આ ઇક્વેશન ને કેટલી વાર લખીશ? 2 વાર. એકવાર બેયનો સમ કરીશ. હાલો સમ કરો એટલે કેટલા થાય 9 પ્લસ 7 16 કેરી 1, 3 પ્લસ 2 5 નેક્સ્ટ 6. અહીંયા કેટલો સમ થશે 66y થશે. અહીંયા સમ કરો એટલે 8 અને 19.
ચાલો 198 ઓમાંથી 68 કોમન કાઢો એટલે 66 એટલે અહીં બચ્યું x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 198. તો x પ્લસ વાય ની વેલ્યુ મળી ગઈ કેટલી 198 અપોન 66. તો x પ્લસ વાય 3 એ કટ થઈ છે ને તો 3 મળી ગયા બરાબર. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. જો x પ્લસ વાય 2 પ્લસ 1 ચાલે 1 પ્લસ 2 ચાલે. હજી ફાઇનલ નથી ખબર. આ તો નહીં જ આવે, અહીં નહીં આવે. બે ઓપ્શન તો નીકળી ગયા બરાબર. અને ઘણી વાર એવું પૂછે છે x ની વેલ્યુ ન આપી, x પ્લસ વાય ફાઇન્ડ કરવાનો હોય તો ડાયરેક્ટ મળી ગયું. ખબર પડી ક્વેશ્ચન ને સોલ્વ કરવાની મેથડ. પેલા મેં બેનો પ્લસ કરી નાખ્યો, હવે માઇનસ કરો તો માઇનસ કરો. હાલો માઇનસ કરશો તો શું આવશે? જો 29 માંથી 37 એટલે કે માઇનસ x જ આવવાનું છે બિગ નંબરની સાઈડ. અને આના 7 ને 1 એટલે 8x આવી ગયા. અહીંયા પ્લસ 8y આવી ગયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા બચશે? તો કે આના 5 અને ઓના 3 એટલે 8 મળ્યા ને. અને આ માઇનસ x મળ્યો ને, માઇનસ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 8 મળ્યા. એટલે 8x વાળું છે ને ઇક્વેશન. એક જ મિનિટ. ઓકે ચાલો માઇનસ 8 કોમન કાઢો એટલે મળ્યું x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 8. x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 8 અપોન 8 પણ કેવા? માઇનસ. તો x માઇનસ વાય ની વેલ્યુ મળી ગઈ કેટલી? -1. અને હવે બે ઇક્વેશન છે. હવે શોર્ટકટ યાદ આવે ને, ઓલી મેં શીખવાડી હતી બરાબર છે. શોર્ટકટ યાદ આવી ગઈ ભાઈ. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 છે, x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ -1 છે. x ની વેલ્યુ જોતી હોય તો હાફ, y ની વેલ્યુ જોતી હોય તો હાફ બરાબર છે. અહીંયા સમ કરવાનો પણ 1 ઓલરેડી માઇનસ છે. 1 ઓલરેડી કેવા છે? માઇનસ છે ભાઈ. તો બાદ બાકી કરો, કટ કરો ભાઈ, સબટ્રેક્ટ કરો. 3 - 1 એટલે 2 થઈ ગયું. 2/2 એટલે x ની વેલ્યુ 1 આવી ગઈ. અને ઓમાં સબટ્રેક્ટ કરતા રહો y માં. તો સબટ્રેક્ટ કરશો તો ઓલરેડી નેગેટિવ, ઓલું સબટ્રેક્ટ કરો એ નેગેટિવ એટલે પોઝિટિવ થઈ જશે. એટલે 3 + 1 એટલે 4, 4/2 એટલે 2. તો x ની વેલ્યુ 1 આવે ને y ની વેલ્યુ 2 આવે એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર A બરાબર છે. આગલી મેં શોર્ટકટ શીખવાડી એ પણ કામમાં આવી. અને આવા પ્રકારનો સમ પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવું એ ખબર પડી ગઈ ને બરાબર. એટલે એલિમિનેશન કરવાની જરૂર નથી. નેક્સ્ટ, ધ સોલ્યુશન ઓફ 217x plus 131y is equal to 913 and 131x plus 217 is equal to 827 છે ને આગલા જેવો જ ક્વેશ્ચન. ડિજિટ જો અલ્ટરનેટ હશે, આમાં ઈ જતું ને ડિજિટ કેવા હતા? અલ્ટરનેટ હતા. જો 29 ને 37 અલ્ટરનેટ છે, અહીંયા જ વસ્તુ છે ને, તો આવડે ને બરાબર. તો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરશો એટલે મને ખબર પડે ને કે મેથડ તમને મગજમાં બેઠી છે કે નહીં. અને આનો આન્સર શું આવશે ક્યાં કરવાનો બેટા? કોમેન્ટની અંદર મને ખબર પડે બરાબર છે. તો આનો આન્સર શું આવશે કોમેન્ટની અંદર તમે મને કહેશો. નેક્સ્ટ, તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે આજના સેશનની અંદર. એટલે કે ચેપ્ટર નંબર 3 ની અંદર MCQ હતા બરાબર, ખાસ કરીને કે જેને શોર્ટકટ થી કેવી રીતે સોલ્વ કરાય અને મોટા મોટા ડિજિટ જે છેલ્લા બે આપણે ક્વેશ્ચન જોયા ને એને પણ આપણે શોર્ટકટ થી કેવી રીતે સોલ્વ કરાય એની ચર્ચા કરી. તો મિત્રો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.